ગાઈસ अस्सलाम वालेकुम गुड मॉर्निंग તમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત થાય છે। તો ગાઈસ તમે કેમ છો? આઈ હોપ તમે મજામાં જ હશો। હું પણ મજામાં જ છું। તો ગાઈસ મમ્મી રીમસાનું હેર ઓઇલ કરે છે, ચાલો તમને બતાડું। ગાઈસ મમ્મી રીમસાનું હેર ઓઇલ કરે છે। સાનવીનું બાકી છે, રીમસાનું હેર ઓઇલ થઈ જશે ને તો એને મોકલવાની છે ટ્યુશનમાં। गाइस હવે અમે જાશું ટ્યુશનમાં। તો ગાइस આજે માય સમ્માનનું ઉરસ છે, પણ અમે રજા નહીં રાખશું કેમ કે સ્કૂલ ચાલુ છે ને, એટલે આમ તો આવીશ બપોરે જમવા માટે, પણ રજા નહીં રાખશું। આજ નિયત છે બપોરે। હેલો ગાઈસ, મારું હેર ઓઇલ થઈ ગયું છે અને મમ્મી સાનવીનું કરે છે। ગાઈસ આજે બપોરે નિયાદ છે તો અમે નિયાદ ખાવા આવશું ઘરે અને જાય છે ટ્યુશનમાં। ફ્રેન્ડ્સ બ્લોગની સ્ટાર્ટિંગ તો સાનવીએ કરી દીધી છે ને આજ તો રીમસાએ પણ બ્લોગ શૂટ કર્યો કેમ કે સાનવી કરે છે ને તો બ્લોગ શૂટ મારે પણ કરવું છે। તો પછી સાનવી એને શીખાડતી ગઈ ને કરતી ગઈ, તો એવી રીતે રીમસાએ પણ આજથી બ્લોગિંગ કર્યું ને હું ત્યારે કપડાં ફોલ્ડિંગ કરું છું ને બે તો સ્કૂલે વહી ગઈ છે। જો ઉરસ તો છે મારા હિસાબમાંનો, પણ આપણે હજી તો સલામ કરવા ક્યારે જાય ને જવાય ખરી નાય જવાય, કોઈ નક્કી ના કહેવાય। તો અત્યારે તો સ્કૂલે ગયું છે કેમ કે મેં કીધું પછી તમે ઘરે રહેશો ને, પાછી એની પ્રેક્ટિસને ચાલુ છે થોડી ઘણી ને 26મી જાન્યુઆરીની, પછી મેં કીધું તમને વળી ભૂલ પડશે ને એવી રીતે થશે તો તમે જઈ આવો ને, કારણ એ જ હતું ને પછી છે ને મેં કીધું જમવા ન્યાજ ખાવા બપોરે આવશે તો ખરી જ, અને ન્યાજ ખાવાની તો રજા જડે જ છે બપોરે, તો મેં કીધું તમે ન્યાજ ખાવા આવજો, તો એ આવી જશે બપોરે। તો મેં કીધું થોડા ઘણા કામકાજ થઈ ગયા છે તો કપડાં ફોલ્ડિંગ કરીને મૂકી દઉં તો આપણે નડતા ના રહીએ। મને છે ને કપડાં ફોલ્ડિંગ કરવાનો એટલો કંટાળો આવે, તો ચાલો હવે અત્યારે કરી જ નાખીએ આપણે, કેમ કે બારે કામ નહીં હમણાં થાય। ટાઢે છે ને થોડી ઘણી જારી પણ બાકી છે તો એ અનિપ કાઢે છે ને હું ઘરના કામકાજ પતાવું છું। તો ચાલો હવે આપણે છોકરીમાં આવશે ત્યારે મળીએ। ફ્રેન્ડ્સ છોકરીમાં આવી ગઈ છે સ્કૂલેથી જમવા માટે અને હું પણ રેડી થઈ ગઈ છું, ઘરના કામકાજ કરીને ફટાફટ નાવા જ વહી ગઈ ને નાવા ગઈ તો એક કડી નીકળી ગઈ છે, એમ કડી ચડી તો ગઈ છે પાછી, પણ હવે કોક આવે ત્યારે પહેરાવી દઈએ, મારાથી તો પહેરાવાશે નહીં। છોકરીમાં આવી ગઈ છે ને પાછી જમીન ડાયરેક્ટ ત્યાંથી જ વહી જશે સ્કૂલે। મારે મરજી તો નથી પણ એમ કે નિયાજ છે તો નિયાજ ક્યાં ઠેલવી આપણે, એટલે પછી હું પણ જેમ તેમ કરીને રેડી થઈ ગઈ છું અત્યારે। તો ચાલો ફટાફટ હવે નિયાજ ખાવા એલાન થાય ને તો જઈ આવીએ। અત્યારે હું આવી ગઈ છું જમીને ઘરે અને છોકરી વહી ગઈ છે ત્યાંથી અડધા રસ્તાથી સ્કૂલે વહી ગઈ અને હવે થોડીક આરામ કરીશ, દવા પીશ, મન કરે પછી શ્વાસ બહુ મને ચડે છે। તો ઘરે આપણે માન પહોંચ્યા છીએ, જો ઇન્શાલ્લાહ બપોરે છોકરીઓ આવી જશે ને પછી જો હિંમત હશે તો આપણે ઇન્શાલ્લાહ મૈસાબની દરગાહે દુઆ સલામ કરવા જાશું। તો છોકરીઓ આવી જશે ને પછી જઈશું, અત્યારે તો દવા પીશ પહેલાં ને પછી થોડીક વાર આરામ કરીશ। તો ફ્રેન્ડ્સ અત્યારે છોકરીમાં આવી ગઈ છે સ્કૂલેથી ને મારે છે ને જવું હતું સલામ કરવા, પણ અત્યારે બરોબર છે નહીં અને મારા પગ ફૂલ દુખે છે। છોકરીમાં જે આવી છે 5:15 થઈ ગયા છે તો હવે એને નવરાવવું ને તો વાર લાગી જાય, એટલે હવે આજ થયું, બીજું શું, બીજી વાર કોક દી આપણે સલામ કરી આવશું કેમ કે આજ પગ એ મારા બહુ જ દુખે છે ને ત્યાં લગીને પહોંચાશે એની, બપોર પછી કાયમ એવી જ રીતે થાય છે મને। તો ચાલો છોકરીઓને હવે કપડાં ચેન્જ કરી દે, ત્યાર લગીને હવે થોડીક વાર પછી રમશે ને કપડાં ચેન્જ કરીને પછી કેટલી વાર લગીને તો રમશે ને પછી લેસન કરવા બેઠશે। તો ચાલો એના કપડાં ચેન્જ કરી દે, આપણે કાઢી દઈશું ને ત્યારે કપડાં ચેન્જ કરશે અને આપણે પણ કપડાં ચેન્જ કરી નાખીએ। હવે નકર દરગાહે જવાનો વિચાર હતો પણ અહીંયા લગીને હલાય એમ છે નહીં મારાથી, તો હવે બીજી વાર કોક દી ઇન્શાલ્લાહ હુકમ થશે ત્યારે આપણે જઈશું। ફ્રેન્ડ્સ અત્યારે રસોઈ કરું છું ને રસોઈમાં આપણે કરવું છે એટલે કરી લીધું છે મેથી રીંગણા બટેટાનું શાક
છોકરાઓ ખાઈ લે તો સારું. બીજું શું, આજ કાંઈ બકાલું ખાવાનું મરજી નથી ને મેથી ખાવી હતી, પણ મેથી થોડીક જ પડી હતી ઘરમાં, બીજી મંગાવી તો જડી નહીં, તો થોડીક પડી હતી ને તો એ જ મેથીને કરી નાખી. અને છોકરીઓ બે કરે છે લેસન, રીમસા ટેબલ્સ પાકા કરે છે ને સાનવીનું સ્કૂલનું લેસન કરે છે. મારે અહીંયા મસ્ત મજાની રસોઈ થાય છે. તો ચાલો હવે રસોઈ આપણે કરી લે. શાક કેવું છે, મસાલા જોઈને જ મોઢામાં પાણી આવે છે, એટલે ભાવશે તો ખરી જ. મસ્ત આપણું શાક પાકે છે. અહીંયા ખીચડી બને છે, જે રોટલા બાકી છે. આજ તો દેશી ખાવાનું છે બધું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અત્યારે 11:15 વાગી ગયા છે ને સાનવી વહી ગઈ છે સ્કૂલે, ને રીમસાને સ્કૂલ માટે રેડી તો કરી, પણ એને બરોબર તબિયત સાંજે બરોબર નહોતું, પણ મને એમ થયું કે સવારે વાંધો નહીં આવે, મેં કીધું તો ટ્યુશનમાં ગઈ અને સ્કૂલે પછી ના મોકલી. અને અમે અત્યારે જઈએ છીએ કલ્યાણપુર ને ભાટિયા, બધી જગ્યાએ થોડા થોડા કામ છે. 3 થી 4 કામ છે, તો આપણે ડોક્યુમેન્ટના છે બધાય, તો એ આપણે આજ કરાવવા જવા છે. બહુ બારીમાંથી અંજવારો આવે છે. અને સાનવી વહી ગઈ છે આજે સ્કૂલે, ને રીમસાને લેતા જાય છે ભેગા, કેમ કે વળી પાછા અમે જાશું ને વળી પાછળથી ફોન આવશે કે રીમસાને મજા નથી, લઈ જાઓ, તો વળી પાછું કોણ લેવા જાય. તો અમે અત્યારે બસ એને લેતા જાય છીએ ભેગા. થકાય બહુ જ જશે, કલ્યાણપુર થોડુંક છેટું છે અમારે. આજ તો હાલત બે જ થવાની છે, તો ચાલો આપણે જઈ તો આવી, કામ છે ફરજિયાત, તો એ તો કરવા જ પડશે આપણે. તો ચાલો આપણે જાતા આવીને રીમસાને ઇન્શાલ્લાહ આપણે દવા પણ લેતા આવશું વર્તા ફેલે. ભાટિયા પહોંચવા આવ્યા છે. ભાટિયાના કામ તો વર્તા ફેલે કરશું, પેલા કલ્યાણપુર બતાવી. મારું આધાર કાર્ડ થઈ ગયું છે. રીમસાને પણ બહુ જ તાવ ચડ્યો છે, હવે શું કરે. રીમસાનું આધાર કાર્ડ થાય છે હવે. બધા સામે જે કામ હતા એ પૂરા થઈ ગયા છે, અને રીમસાને તાવ ચડ્યો છે, અત્યારે બિસ્કિટ ખાય છે, પછી દવા પીવડાવી લો. રીમસા તો ફ્રેન્ડ્સ, આપણે 2:45 વાગે ઘરે આવી ગયા હતા, ને અત્યારે 5:15 જેવું થયું છે, ને રીમસા સૂઈ ગઈ છે. અને બહુ જ તાવ ને ટાઢને ચડે છે ઘડી ઘડી પાછું, અને પેટમાંય દુખે છે. અને ભાટિયાથી એની દવા પણ લઈ લીધી મેં ભેગા હું પછી એને બહુ જ તાવ ચડ્યો હતો. તાવ ને ટાઢ આખી અતિશય ધ્રુજતી હતી, પછી એને માન રાખી. એક તો રહેતી પણ નથી. અને સાનવી હમણાં આવી જશે સ્કૂલેથી, 5:15 થયા છે ને, તો ઘરે આવીને આપણે થોડું ઘણું જમી લીધું છે, ને 5:15 થઈ ગયા છે. હવે કામની મને કાંઈ અડપ જરાય નથી, એને પણ પડ્યું છે તો થોડું ઘણું કરવું જોશે. કામકાજ કરીશ ને રીમસા સૂતી છે બસ, તો એને થોડીક વાર સૂતી રહેવા દઈશ. તો દવા તો એની લઈ લીધી છે, અને આજ તો મારાથી બહુ જ થકાઈ ગયું છે. એવી તો ખંભાળિયા જાઉં છું ને તોય નથી થાકતી, પણ આ બાજુ તો શું થયું, તે થકાઈ બહુ જ ગયું છે મારાથી. ચાલો હવે થોડા ઘણા ઘરના કામ છે એ આપણે કરી લઈ, ને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગન બધાને અલ્લાહ હાફિઝ.